ખરેખર એવો કંટાળો આવી ગયો છે ને આખી રાતનો. ઘરમાં ઊંઘે નહીં આવતી કે લાઈટ નહીં બિલકુલ. રાતે વરસાદનું ભારે ઝાપટું આવી અને જતું રહ્યું ને તરત લાઈટ બંધ થઈ જાય છે તે હેરાન થઈ ગયો છું. મેં ઘડી ચોપ પાડીને જોઉં છું, ચોપ પાડીને ચેક કરું છું, પણ ચાલુ જ થતું નહીં. ફોનમાં ચાર્જિંગ નહીં, ઘરમાં લાઈટ નહીં, ઘરમાં પંખો ચાલુ થતો નહીં. છોકરોને મારે લેશન લખવું હોય રાતે તો છે રીતના લખે. એ બિચારો રાતે લખ્યું ના અને અત્યારે સવારે દાડો ઉજે લેશન લખી અને હાલમાં જો એટલે અમુક ગમે તે કરી અને મારે કોઈક આગું પાછું કરીને લાઈટ તો ચાલુ કરવી જ પડશે. કારણ કે અત્યારે જીવન જીવવું હોય ને તો ઘરમાં લાઈટ વગર કશું કીધું કોઈ ડગલું ભરાય એવું નહીં. ઓહો શિયો શેડો છૂટો પડી ગયો છે કે હું થયું છે અમુક હું ખબર પડે. અને અત્યારે થોભલા તો ઇન્દમ હા હું સડી ના જવાય ને કે પાછું કોઈક આગું પાછું થાય. ના લાય વાળી છે કોઈ આગું પાછું ધોકું એ ટૂંકું પડે છે. આમાં અધર તો હને સડાય, અધર સડીએ તો કાઠું પડે એવું છે. હા તે કોમ કરવા દે. પેલો જૂનો વહળો પડી રહ્યો છે લોભો એ રહ્યો લાવી અને ના હોય તો અધર કરવા દે. એટલે એનાથી ખબર પડી દે કે જેટલા સુધી પોકાયું છે જેટલા ખણખોતર કરીએ તો લાઈટ ચાલુ થાય એવું છે. ઘરમાં કોક જોજે હો, ખબર પડી તો લાઈટ આવે તો બોલી દેજે. મથ્યા વગર મેળ નહીં પડે. આયે મારું ઓછું આવડો મોટો ઓહળો લાવ્યો ને તો હજી પોકી વળતો નહીં. આ તો તારા મામા અડધી રાતે ખાટલો મોય લેવો પડે છે કે હું વળી કીધું ઝાપટું એવું પડે મેં કીધું તારા ભરી કાઢશે પણ જો એક થોડું ઝાપટું આવ્યું ને બંધ થઈ ગયો. હું કેતો તો ઊંઘતા વખત જ કીધું ના હોય તો મોચો મોય લઈ જાઓ વાયરા પંખાના તે બાદ ડાળ્યો કે વરસાદ નહીં આવે પોણા અસ્કર ઊંઘ બગાડી કે ના બગાડી. પહેલી વાર નહીં લાવવા હું સોમાહામાં હો કોઈ દાદા ના મારા આવો જ વરસાદ આપવાનો થોડો. હા પેલા ખેમા મૂર્છા નું કરે છે ઉઠું છે એવા લઈને કોક ટીકા છે કહું તો અબલો અરે તો ભૂઈ ના નાખ. આ મને લાગે છે કોક આગું પાછું થયું એવું લાગે છે ટીકા છે તે થોભલ ખેમા ચોપ તો નહીં ને ખાય ઉપર થોપલા ઉપર ખરો વહળો લીધો છે લોબો. વણું તો નક્કી નહીં ભણા ખેમલા ની ચોપ ચોકણ આવે હે. આ તો ઘરમાં મેન્ચીસ મેલવાની હોય તો હોય થોભલો મેલાવા કી હોય મેલો સાહેબ ખેમા ચાલુ કરતો ફાવ લઈ બોલો શિખર શી ધૂનમાં હું કરે છે. તાર સુધી લાઈટ ચાલુ નહીં થાય ને તાર સુધી મારા મનને શાંતિ નહીં થાય. કાટ આવે તો કહું થોપલાન કાટ નહીં આવે ભલા આમાં વખોરું છે. પેલો કીધું ચોમાહામાં વરસાદ થા કરે એટલે પેલો કાર્બન વળી જાય કે શું થાય. આ તે વરસાદ બંધ કરાવી દઈએ. વરસાદ બંધ કરાવવાની વાત નહીં કરતો. તાણે ખેમા માથે જશે થોભલા થોભલા મથું છું એનું કારણ એ છે કે આખી રાતની લાઈટ જતી રહી છે એટલે ઉપર ચોપ છે ચોપ નહીં. હા હું કારણ બંધ થઈ જાય છે મને ખબર નહીં કે આખી રાતનો તો તાપનો મરી ગયો ડોહા ખાઈ ગયા. હા અને લાઈટ છે નહીં ઘરમાં. અત્યારે ઘરમાં બેહવું હોય ને ઘરમાં તો 7 વખત વિચાર કરીને જવું પડે. એના ચાલે આપણા સોય લઉં જીરો તો કયો શું કરું ત્યાં હરાથી શું કરું આ નહીં વાયર લાવું છો કાર્બન બાર્બન વળવાનું ચાલુ થઈ જાય તો કેમાં બુદ્ધિ શકે નહીં ચોમાહાનો દાડો છે. તું આખો લી છે વાયર લાવતા શરમ જેવું શકે નહીં તને ખબર નહીં હું કાઉ કોક બગરા એટલે આપડે ચંદુભાઈ ફોન કરવાનો એલફંડ મારા પાસે શું એવાનો નંબર છે તેવાનો ફોન તો કરું. રાખો અડધી રાતે જરૂર પડે તો કેમાં? હાથે મથવા ના હોય તારી હગી નહીં થાય તો અડે ને તરત જ ચોટી પડ્યો ઓહો જે બાનું ભાત લઈને એ જોવા નહીં. હું કંટાળી ગયો છું મેં કીધું ના હાથે હોત કરી નાખો. કેમાં? અરે લાઈટ છે ને એ જોવા નહીં કા ખેમો છે કા સરપંચ છે. હા એ વાત તો સાચી કોઈની હગી નહીં થાય તો સાચી વાત છે. અડ્યા નહીં કાલ્યા નહીં કે જ્યાં નહીં તો પછી એક કામ કરો કે તાણ શક્તિ ચંદુભાઈ ફોન કરો કે તાણ એ સરપંચ ને કરી આલવાનો નંબર પણ નંબર રાખો કે જો સુધી ઊંઘમાં રહો ઓગદાર અરે પડી આપણું કામ નાખે નહીં હા એ તો માણસો નહીં મેલે હેલ્પરોનું કામકાજ છે બધું તાનું પછી જીબોર્ડ વાળાનું. તો પત્તા હું કા હળો લઈને મંડાઈ ગયો છે ચોમાહાનો. કરજો ફોન કરજો. ચંદુભાઈ ફોન કર કે ખેમાની લાઈટ બગડી છે હા, લાવો કે. કમ્પ્લીટ કરી દે ખેમા રે હા લાવો કે હોશ કરી જ દો. કેમાં અને ચોટી આપણને રાખ. ખબર પડતી ના હોય શેરો શિયો શો હલારવાનો હોય બે છે અમે શિયો જો હલાવો. લગા કે તો તને શી નહીં ઓળખતા હેલો સરપંચ નો ભણો બોલું છું. ચંદુભાઈ બોલ્યા અમે ચંદુભાઈ લગાવ્યું ચંદુભાઈ બોલ્યા છીએ મંગનભાઈ બોલ્યા છીએ
હા ખેમાના કે લાઈટ બંધ થઈ ગઈ છે ઓવા કે આખી ઓહો. રાતના કે પંખો ને બંખો બધું બંધ છે પંખો ને બધું બંધ છે પેલો છોકરો ને એનો છે અત્યારે ચોમાહાની જીવાત ને બીવાત લેશન લખવાની એ તકલીફ પડે છે ન પડે ને હાલવા ભણે છે વાંચી છે રીતના ના હાલ આવો. વાહડો લઈને બળદ્યો મતતો તો કીધું આ તો તારું કામ નહીં આ હગી નહીં થતી આ તો લાઈટ છે તાણે હાર આવો હો હાર, જટ હાર. આવજો કે ફટાફટ પેલ બાજુ આપણે લાઈન સર્વિસ ચાલુ છે હારે પટન આવે ને અડધા કલાકમાં અત્યારે હેડો. ચોમાસા તો આ રહેવાનું ખેમાં હા. પણ એમ નહીં બાઇક સર્વિસ કરાવવું હોબડ્યું છે ગાડીઓ સર્વિસ કરવું હોબડ્યું છે લાઈને સર્વિસ કરે હા. એ મૂર્ખા ડીઝલ પેટ્રોલ પૂરવાનું હોય કે ઓઇલ અલ્યા, નાખવાનું ડીઝલ હોય પેટ્રોલ પુરવાનું ના હોય ચોમાહાનો ઝાડ હોય કે ના હોય હા. એ વાયર અડી ગયો હોય તો કાપવો તો પડે કે ના કાપવો પડે એ સર્વિસ આ વાયર જાય ને એને લાઈન કહેવાય મૂર્ખા હા હા ચોક લેબડાને દારૂ અડતું હોય કોઈ બાવળિયાને દારૂ અડતું હોય તો કાપતા હોય બંધ કરીને એ આવું છે? સર્વિસ કહેવાય ચંદુભાઈ આવું આવું છે છે ચંદુભાઈ કે ખેમાર કયો કે અડધો કલાકમાં આવી જવું કોઈ ઉભો રહેજે જે ખોમી હોય કે જે પાછો માર તો લાઈટ આવે એટલે ભાઈ બીજું કોઈ ખોમી અને આપણે નહીં લાઈટ જ લઈ આલી બીજું શું લઈ આલી રે? આનાથી મથે નહીં ચોમાહાનો દાડો છે તો ભેનું છે ને તો ચોટી બે તાબા બનાવો. તારે નહીં પીવું ખેમા અમારે હજી ગામમાં મેથી હારું રાતે કરી. ભેગા થવાનું છે છે? Meeting છે બાબા, રાતે ખેમા. આ ચોમાસું આવ્યું ને એટલે બધા ભેગા કરવા પડશે શું ખાડો છે શું ટેબો છે એ બધું જોવું પડશે નકર વાર હાથ થયો ને એક લડાઈઓ ચાલુ થઈ નહીં એ ગામમાં બધું ઝઘડા થાય બરોબર છે. ખેમા. મારા લાઈટ ચાલુ થઈ જાય ને તો હું આવ્યો તાર આ તો લાઈટ મને થઈ જશે હા ફોન કરી રાખજો પણ આવી એક જશે વખત ફોન કરીએ એટલે આવી જશે ખેમા સારું કર્યું પણ તમે ભેગા થઈ ગયા મારે કોમ થઈ ગયું કારણ કે હું તો અધર સળવાનો વિચાર કરતો હતો મૂર્ખા, ના ચડાય હેલ્પર મેલેલા છે આમાં ડાયપર ના હારો આ તો લાઈટ નું કામકાજ છે જેને ખબર પડતી હોય એને જ પર આ બુદ્ધિ વનો છે અમે આપણા ગામમાં આવાજ છે બધા બુદ્ધિ વગરના એમાં ભૂલો ના બધા હોજ આ એક નંબર લાઈટ આવશે તો આવ્યો એ આઈ જા આ એક નંબરનો મૂર્ખો બેનો વાહડો લઈને માથા આ ચોટી ગયો તો જ્વાતીનો ભાનો ભાત લઈને આ લાઈટ કોઈ હગી નહીં થતી કોઈની ઓળખાણ નહીં રાખતી કોઈની શાનનો વાટ જોઈ રહ્યો છું શાનનો વાટ જોઈ રહ્યો છું સરપંચના જેવો મને લાગે છે એ અલ્પર્યા ખરો ને જુઠ્ઠો જ છે કે અડધા કલાકમાં આવું છું આ કલાક દોઢ કલાક થવા આવ્યો હજી સુધી કોઈ આવી નહીં અને ઘેર પેલી મારે ઘેરથી બુમાર આવ્યો પાણે છે લાઈટ ચાલુ કરો ને એનું છોકરું બિચારું ઊંઘતું નહીં તાપનું હનું રવાય ના ના એ અલ્પરની વાટ જોવી નહીં આ વખત તો ખરું ને ના તો બે પગાર છે અધર સળી અને મથું તો સર લાઈટ તો ચાલુ કરી જ દેવી છે જો માં ગોળો થાય કહી દેજે કે લાઈટ આવી જાય એલ્પનની વેલ્પનની શો વાટ જોઈને બેહી રહે અડધા કલાકનું કઈ દોઢ કલાક સુધી આવે ના તો પછી હોય હું વાટ જોઈને બે આમ પછી રાત પડી જશે પછી રાતે કે હવે નહીં આવતા ખેતરમાં ઓટો મારી ડોસી કે ઘર ઉજ્યો નહીં કીધું જોઈએ આજે ના ઉજ્યો હોય ને તો પલા મારી પછી એરંડા સોંપી દેવાશે ઓહ, આ ખેમલો શું કરે છે હવે થોભલા પસારી અલે શું કરે છે જવું પડશે થોભલા પસાર્યો છે આઈ ઓવે હું નતો કેતો કે કોક આગુ પાછું હોય છે જ હા મથ્યું તે પડી લ્યો લાઈટ એ ચાલુ થઈ જાય હું ચિંતા નહીં એ શું કરે છે જોયા મિત્રો ગોપાલ તું બોલ્યો હું જ બોલે કે જાણે એટલે આ બુદ્ધિના બારદો નો હેઠળ સળ્યો તો નેટ સમ સારું તો તે લાઈટ બંધ થઈ જશે આશી રાતની હજી સુધી નહીં ચાલુ થતી લાઈટ બંધ થઈ જાય કીધું ના હોય તો જઈને થોડો વાયર લાવું ને તો ફટ લઈને ચાલુ થઈ જાય હા એ વાત એ સાચી ફટ લઈને ચાલુ થઈ જાય સવારે ઉઠ્યો તારનો જીવન એ ખણ ખોતર કરતો હતો હા. તે સરપંચ નો પોણો 2 જણા હા. કે તારા ના કરે હેલ્પર ને બોલાવવો પડે તે મેં વળી હેલ્પર ને ફોન કર્યો હેલ્પર ની વાટ જોઈ બેઠો તે 1.5 કલાક નીકળી ગયો અમુક પાછો હાથે કંટાળી અને ફેર અધર ચડ્યો તું એ મૂર્ખો છે કા મગજ ફરી ગયો કુ તારે ચમ ઓમય અલ્ફન ની ક્યાં જરૂર છે લે ચમ લાઈટ માં કશું ના થયું હોય અધર શેરો છૂટો પડ્યો હોય કો તો કાર્બન વર્યો હોય બીજું કશું ના થયું હોય પણ જો અહીંયા મોં મથું તો દેખાય તો થાય અને શેરો તો છૂટો નહીં પડ્યો કેમાં આવું નેનું કામ હોય એમાં અલ્ફન ની ક્યાં જરૂર છે મારે એકદાર આવું જ થયું તું હા અરે મેલો છૂટો ધોકો ટપ લઈ લાઈટ ચાલુ તાણ અને એ રીતના ના થાય તો ઉપર ચડવાનું ઉપર ચડીએ ને ખાલી વાયનો લઈએ ને એટલે કાર્બન ટપ લઈને પૂઈ પડે અને લાઈટ ચાલુ લાઈટ ચાલુ જીવન તાન કડિયાલ કેવાય આખા દૂધની થાપ પડી દઉં ખેમા આ સિરાત તું લાઈટ વગર ઊંઘી રહ્યો ને હા. હમણાં લાઈટ આવી જશે તું તો ખાણી મોહ વળી જીવનલાલ જાવડી નો ખેમા હા. ઓહો લાઈટ ને લાઈટ બંધ થઈ જાય છે મારા લાઈટ ઘરમાં બંધ થઈ ગઈ લાઈટ બંધ આખી રાતની પેલું હાથનું તાપતું ના પડ્યું પક્કા લાવી લે સાંજનું
આમાં પક્કડની શું જરૂર છે? પક્કડ જેવા તો મારા હાથ છે ઓવા. જીવણિયા કિયા જઈને ત્યાં કોઈ વાયર ખેંચી નાખો ને એટલે કે કાર્બન જતો રહે લાઈટ ચાલુ થઈ જાય. હાઉ ખેમા તમે જોજો આવો તો હું કહું હો. ટોકો પાડજે લાઈટ ચાલતા એટલે એ હા ખેમા એ ના નહીં આઈ ખેમા એ ના ના નહીં આઈ ખેમા આઈ લાઈટ અરે આ જીવણિયા ધબકારો મારી જતી રહી. એ ધબકારો મારીને જઈ. આઈ તી. તો પણ જતી રહી. હમણાં હાલ આવી જા કાર્બન ભૂલ પડે તાર. આઈ. જતી રહી જતી રે જતી રહી પાછી. મારી વસ્તુ ખખરાય બરોબર ખખરાય આઈ જીવનલાલ આઈ. એ જતી રહી જઈ ધબકારો મારી બંધ થઈ ગયું. આઈ એ બંધ થઈ જઈ. જીવનલાલ ધબકારા મારી મારી બંધ થાય છે. થઈ પણ ડીમ લાઈટ થઈ. ડીમે જઈ હા પૂછું છું બધું એ ઓવે આ ધન સળક કોક કરો કે આગુ પાછું. આઈ જીવનલાલ આઈ બંધ થઈ જઈ. બીજું કોઈ ખોમી નહીં, કાર્બન જ વરે છે. આમાં અધર વાયર રહે ને એને જ આવો હરવડાવવો પડશે. તાણે જ લાઈટ આવશે. આઈને જતી રહે ને આ વખત ખેમા આવી જાય લાઈટ જોઈ લે થાને. ખેમા આવી એમાં જોતો રહેજે લાઈટ આઈ જીવનલાલ આવા છે ને જતી રહે છે કમલા એક દાય લાઈટ ચાલુ નહીં રહેતી હા. જપ થાય છે એ જીવણિયા લાય ચાલ એ કમલા દોડજે એ કમલા આ જીવણીઓ ભોય પર ઉપર છે એ શોભા કાકા હાથ દબાય કે કરંટ આવ્યો ને તો કે હાથ દબાવવા પડે શોમા કાકા થોભલા ઉપરથી કાર્બન તો ભોય ના પડ્યો પણ આ જીવણીઓ ભોય પડ્યો. એ કેમાં હાથ દબાવજે એક કામ કરજો થોડું પાણી લેતા આવો. આ ઝટકા મારતો એવું લાગે છે ને. હા શોમા કાકા મોઢા ઉપર થોડું છોટવું પડશે. એ જીવણિયા એ જીવન જીવણિયા હાય ઘરમાં તો લાઈટ નહીં પણ હવે લાઈટ આવી ગઈ. કેમાં લાઈટ તારા આવી ને ઘરમાં તો નહીં આવી પણ તું ભોય પડ્યો લે તું બોઘા પાડતો તો લે ભોળા સારું થયું બચી ગયો. દોઢ ડાયું થઈ જાય છે તે. તો કેમાં બોઘા પાડતા તા ને અલ્યા સરપંચ બોઘા નતા પાડતા. તાણે આ જીવણીઓ ચડે તો પેલો વહળો લઈને અધર કાર્બન પાડવા એ મને જપ થઈને બંધ થઈ જતું હતું. કાર્બન તો ભોય ના પડ્યો પણ જીવણીઓ પેન નથી ભોય પડ્યો ઝાટકો. તાને કને નાટક બતાવ્યા તા એના છે અરે કઈ તો જતા ખેમા ઓમોશે હેલ્પરની જરૂર છે મને કી. હા? હા હું હેલ્પર જ છું કી. મારા ઘેર કી લાઈટ બંધ થઈ જતી ને તો અમારો કી કાર્બન વળી જાય. આમ કઈ છૂટું ધોકું નાખ્યું ને તો કી હપ લટક લાઈટ ચાલુ. તો મેં કીધું મારે તો હું મથી થાજો કે કશું કરવું નહીં. ઉપર સારી કી વાયર હલાઈને મેં કીધું જીવણીયા એ બધું આપણો નહીં ફાવતું. સડી ગયો અદ્ધર. બહુરા તને ખબર પાડવાનો હતો ના મગ વેરાઈ ગયા જો. એ સરપંચ એ અલ્ફાને બોલાવવાનું કરો આ મારો ભાઈનો જીવ હમણાં જોખમમાં હતો ગધેડાનો વને કને કીધું તું તે ઉપર ચડી ગયો તો હેરો થયો ગધેડા ખબર નહીં પડતી હા આ શું ઉપર ગોઠ મારવાની હતી દોરાને તો ચડી ગયો તો હા આવતું નતું તે સંપલ કાઢીને છોડ્યો તો. ખબર ના પડતી હોય તો ઉપર ના ચડાય અને આ તારું કોમ નહીં કોમમાં નહીં મિલે સાહેબો પણ સરપંચ મારે સાહેબ અમે લે છે તે ટાઈમ આપવું ના પડે. તમે મારા પાસે આવીને ફોન કરીને ગયા 1 કલાક થઈ ગયો. આ યાર માસી નહીં થતી ઉપર આ જીવનને હું લેવા ધમકાવો છો જો ધમકાવાનો એકન ધમકાવો તો 1 કલાક થયો હજી અલ્ફર આવ્યો આને શું નહીં ડાયું થવાનું આવે છે આ તો હારું કર્યું બચી ગયો આમાં ઉપર ભડાકો થયો તો આ મૂછો હમણાં ઉપર બળી જોત આ શાત થઈ જો એ પણ ફોન કરીને કેમેરા ઘેર તો લાઈટ ના થોત પણ મને લાઈટ મોહણમ થઈ જોત સાચી વાત છે સરપંચ પણ મને કે હું બધું કરું છું કે હવે એ! તમે કિસરતા ને ખેમા મારા એક લાઈટ એક વખત બંધ થઈ જતી તે એક કે ધોકો ચંદુ. ચાલુ થઈ જતી એટલે આ ચંદુભાઈ બોલ્યા અરે તમને તો ખબર પડે છે કે નહીં 1 કલાક થયો ઓય કને મારો ભાઈ ભોય પડ્યો ખબર પડે છે હમણાં કેસ કરે ને તો હલવાઈ જા હો 1.5 કલાક ને કીધું હ કલાક થયો ખબર પડે છે અમાને ઓવા હાલ આવો આ ભોય પડે છે કરંટ આવ્યો તે મારો ભાઈ હા આવું છું કે હાલ આવ્યો તમે ચંદુભાઈ નું કદમ કાય તમારે ઈવાનું જ કોમ લે છે. આપણું કોણ છે ચંદુભાઈ નો વાક નહીં વાના દોડ દે થવાનું શું આવે છે ચંદુભાઈને અડધો ચંદુભાઈ કીધું તું અધર છે ચંદુભાઈને કીધું તું અડધા કલાકમાં અરે આવું છું. અડધો કલાક નો કલાકે થાય આનો બીજા કલાક કોઈ ચાલુ થાય? હતો પગાર નહીં લેતા હા, તું આલે પગાર આપણા જ પૈસા દે કે પૈસા નહીં પડતા બિલ નહીં પડતા એ ટોપી
ખોટી ગરમી કરે એટલે ચંદુભાઈ અંગાતી તમ ખોટી ગરમી વોક કરી? તારા ભાઈનો છે અને તું ઈવોને ગરમી કરે હનો વોક. અરે સરકારી કર્મચારી છે એના અંગાતી ગરમી ના કરાય સમ? સભ્યતાથી વાત કરવી અરે પડે સભ્યતા હોય તો આવી જાય ને અડધા કલાકનું કહ્યું કે કલાક દોઢ કલાક કરતા છીએ ટાઈમ તે તું ઈવોને આપવા સાહેબ સુધી ઓર્ડર કરે છે સાહેબ નહીં તે આબુ તો પડે કે તાને પણ ખેમા કીધું તું તો ખરા કે આવું છું તમારે શું દોઢ ના આવે તો અલ્યા તાપ કેવો પડે છે અત્યારે અરે વાતું એ નહીં કરવો તાપ તાર કેવો તો પડે. એસી બંધ થઈ ગયું છે મોય એસી ને પંખા છે મારે લ્યો એક દારો ખમી નહીં એકતા શું થયું સરપંચ જા બાલો સાહેબ ને શું જવાબ આલો ગરમી કરતો હાલ સાહેબ ની સાહેબ હવે ખબર પડે છે કે નહીં, નોકરી કરો છો શું કરો છો કે અડધો કલાક કઈ કલાકે આવો છો? આ મારો ભાઈ ભોય પડ્યો હમણાં. તમે આ ના જાગતો આયા. આવ્યો તે. અલ્યા પણ ડાયું શું થવાનું આવતું તું એને સાહેબ લાઈટ ચાલુ કરતો હતો. થોડી શાંતિ રાખવી પડે હું શાંતિ રાખવી પડે તમે ગપ્પો મારો છો ખોટો ફોન હાલ આવ્યો અડધા કલાક છેડી આવ્યો અને દોઢ કલાક સુધી તો આવતા નહીં અલ્યા પણ તમે તમે ના આવો એટલે પછી અમારા ઘરમાં કંટાળો આવતો હોય લાઈટ વાળો તે પછી જીવનીઓ અધર સળન ઝાટકો અજબોય પડ્યો પણ તમે એકલા નહીં મરી ગયો હોત તો કોણ જવાબદારી નહીં, લ્યો? તમે એકલા નહીં ઘણી જગ્યાએ આવું બગડેલું હોય કે હોચ કરવું પડે ખબર આજે પડે તમારે તમને? અહીં હોચ કરિયાલું પડે કે? અને પેલી બીજી લાઈન ઉપર ઝાડ કપોય છે એ લાઈન ઉપર પગાર હાનો લ્યો છો તાને કેમાં સાહેબ અંગાથી ખોટી ગરમી ના કરે હા સાહેબ ને બીજી જગ્યાએ કામ ચાલુ છે શું ચાલુ ઘેર છે? બેસી નહીં રહ્યા અલ્યા કોઈ નરવા બેહી નહીં રહ્યા પેલા બહુચરપુરા ફીડર રહ્યું ને આ ચોમલા યોન આવા લાઈટ એ હા. ઈકણો ઝાડ કપોય છે આખી લાઈન ઉપર આ મેન લાઈન રહી ને એને મેન સ્વિચ રહી ને જમ્પર ઉતાર્યો હતો બરોબર અને તમાર જેવો કોક ડાયો પોકે તો ઈકણ ચરાઈ દે તો લે આખી લાઈનમાં જેટલા કામ કરતા હોય બધાનું થાય લે પૂરું થઈ અને જાય. ઝાડ કાપતા અડધો કલાક વધારે થાય થોડી રાહ જોવી પર આ દારો છે હમણાં અડધો કલાક શેરી હોશ કરી દો તું ઉતાવળ હતી કે આછી રાતના બેહી રહ્યા એટલે આખી છીએ રાતના બે રહ્યા પણ હવારે ફોન કરીને તમારે કેવું તો પડે તો આવતા પેલો તમારું કરી દો આ ફોન કરાયો તમે સરપંચ પાસે? હાલ કલાક પેલો ફોન આપણે આવ્યો હાલ ફોન કર્યો સાહેબ નો આ તો હારું થી જીવણીઓ બચી ગયો નહીં મરી ગયો તો? ડાયું શું થવાનું હતું અડધી રાતીએ ફોન આવે ને તો 10 જ મિનિટમાં તમારું કોમ થઈ જાય છે કે નહીં થતું આ ચોક કલાક આગો પાછો થાય એમાં કોઈ ઉતાવળ ના કરવાની આવું લે આ ડાયું થવાનું આવતું હતું અત્યારે તમારી ચિંતા મને હોય છે કે તમે પંખા વગર કેવી રીતે રહો અંધારામ કેવી રીતે રહો તમારો છોકરો ગરમીમાં રહી અમને ચિંતા હોય છે નહીં હોતી એમ નહીં પણ થોડુંક લેટ ગો થાય અડધો કલાક આગો પાછો થાય અને ઘરમાં દરેક ને જેનો છોકરો હોય કોઈ શાળામાં જતો હોય ભણતો હોય બધો વાંચતો હોય એમનું ભવિષ્ય ના બગડે એટલા માટે તો અડધી રાતે આવીને હોચ કરી જઈએ છીએ આ ચોમાહાના દાડા તમે બધા ઘરમાં હુઈ રહ્યા હોય છો અંચોક બગડી હોય તો અમે રાત્યોમાં ફરતા હોઈએ છીએ કોના માટે સાચી વાત છે એટલે આવી થોડું ઘણું લેટ થાય તો ઉતાવળ કરવાની આવતી નહીં અને ઉતાવળમાં મરી જોત તો કોઈને હું જોત લે તમે કશું એવામાં ફેનવાના નતા મરી જોત તો જો કોણ હોડ લેવાનું હતું એટલે થોડી શાંતિ રાખવી પડે ગરમીથી ના મરી જઈએ પણ નહીં તો તરત મરી જઈએ અને ગામ પંચાયત આગળ બધા નંબર મારેલા છે જીબી બોર્ડના ફટ દઈને નંબર લગાવો ને તરત હાજર તું કના પર કેસ કરતો તો સાહેબ ઉપર ને કલાક લેટ આવું જ પડશે. અલે વોક તારા બહેનો છે મરી જાવ તો સાહેબ ના હલવા છે કે તું જયસિંહ હલવાઈ ભોય જા. પડે હા તે ભૂયા પર અલ્યા પણ પેલી લાઈન ઉપર 10 જણા મરી જાય કેવો નતા રાખતા ત્યો 10 જણા મરી જાય એ ખબર પડે છે સોમા કાકા ઉતાવળ ના કરાય સાહેબ ટાઈમ આવી જાય છે તમારું કામ અમાર કરવાનું જ છે પણ અડધો કલાક આગો પાછો થાય થોડી શાંતિ રાખવી પડે ગમે ત્યારે આવીને ફટ દઈને લાઈટ વોચ કરીએ છીએ તમે ફોન કરો ને તરત આવી જઈએ છીએ શેમાં તમને કેવું પડે ને પણ તમે ખરા ને ગામમાં એક નંબરના ગધેડા છો આપણા ગુજરાતનું જીબી બોર્ડ ખરું ને એક નંબરનું કોમ છે યુવાનું કેટલી સેવા આપું તને ખબર છે કેમાં હર હંમેશા 24 કલાક આપણી સેવામાં વસે રહે અને યુવાનો જીવ જોખમમાં મેલી અને કેટલું કામ કરે છે રાતે તમે અડધી રાતે ફોન કરો ને ગમે તે સરપંચ ગામનો એટલે અડધી રાતે માણસ ગાડી લઈને આવી રહે આખી ટીમ લઈને અને અડધી રાતે કામ ચાલુ કરે અને અડધી રાતે કમ્પ્લીટ કરે તમે તો ગોદરું ઉઠીને હોઈ જાવ છો કેમાં શિયાળો ઉનાળો અને ચોમાસું ત્રણે સિઝનમાં હરાય હાજર હોય છે અને તમે તો સાહેબ અમે ગરમી કરો છો સાહેબ ની ઇજ્જત કરતા શીખો અને વધારેમાં વધારે તકલીફ તો ચોમાહામાં હોય છે ઈવાનો જીવ જોખમમાં મેલી અને અડધી રાતે થોભલા ઉપર ચાલે છે અને તમારે લાઈટ ચાલુ કરી આલે છે તાનો વાયરો ખોજો આ ગરમી કરી દીધી સાહેબ અમે ભૂલ થઈ જાય અમારી. જીવણીની હોય કીધું તું ઉપર ચડવાનો એ તો હીરો કહેતો હતો કે મને ફાવે છે આનો ટાઈમ થઈ ગયો તો. કહું, હું આવી રીતના હોત કરી દઉં એટલે મોહણો મોત થઈ જો તમને તમારે શોય જોખમ લેવાનું નહીં તમને એવું લાગે તો તરત જ ફોન કરી દેવાનો અડધો કલાક આગુ પાછું થશે પણ કોમ થઈ જશે ફટ ચંદુભાઈ દઈને. મને માફ કરજો હું હા, એ થોડું તો હોય બોલવામાં છે, હોય. બોલી ગયો. આગુ પાછું બોલી જાવ તો સાહેબ તમારે તો રોજ ભરવાનું હોય ને આ કોમ કરવાનો હોય થોડી તો ખેમાં ધીરજ રાખવી પડે હા વાત
અમારે હારો ડાયો તમારું થયો. તો ચોક પણ તરત લાઈટ થઈ જાય પણ લાઈટ બગડી હોય તો લેટ જ થાય હા 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 સરપંચ ભૂલ થઈ જાય પણ નહીં કી ફોન હવે ચાલુ હોય તો જ લેટ પડીએ ને કે બેહી રહેતા તો નહીં. તો માં કાકા હા વાત તો સાચી છે. વાત સાચી જ છે ને. આપણે આપણો બહેરો છોકરો લઈ અને ટાઈમ થાય એટલે એસી ની ચોપ પાડીને ઉનાળામાં ઘરમાં ઊંઘી જઈએ. ચોમાસું આવે તો પંખો ચાલુ કરીને ઊંઘી જઈએ અને સાહેબ ને ઘેર થી નીકળ્યા હોય ને આપણે જેમ છોકરો હોય ને એ મીવાને નેનો છોકરો હોય કેમાં? એ ઘેર વાટ જોઈને બેસી અરે રહેવાનું છે. ગરમીમાં એ રે થોભલા ઉપર ચર તું ચર હે ઠંડા સોયલા હોઈ જાય છે. અને હું તો કહું છું નહીં કોક દાડો શો કણ બનાવ બની ગયો અને કોઈ આઘું પાછું થઈ ગયું હતું પરિવારનું રણી આ ધણી કોણ? બાજુના ગામમાં વલ્લો પડ્યો તો ને તાત્કાલિક ગાડી આવી હતી રાત્યો રાત. શું માં ચાલુ કાકા? કરી દીધી છે. મને ખબર છે કે આપણા દેશની પોલીસ, આપણા દેશની આર્મી અને આપણા ગુજરાતની જીઈબી આ જેટલી મહેનત બધા ભેગા થઈને કરે છે અને જેટલી સેવા હાલે છે એટલી આખા ગુજરાતમાં અને આખા દેશમાં બીજું કોઈ નહીં હાલતું. તો પછી ધન્યવાદના પાત્ર છે સાહેબ. તો પછી વિચારો કે ખેમા સાહેબ, ભૂલ ઉતાવળે થઈ જાય પગલું મારો. કા ભરોસો અમને તું ભૂલ કીએ. થઈ જાય ગરમી કરતો તો ને તારો ભાઈ હા? માફ કરજો. અમે એ તો બધું બરોબર છે પણ આ ચોમાહાની સીઝન છે બરોબર હા. એટલે શોય થોભલાને શોય અડવાનું નહીં. હા, નહીં. પછી થોભલાની બાજુમાં ઝાડ હોય કે એવું હોય કે ડારું અડેલું હોય તો એ ઝાડ ઉપર એ નહીં ચરવાનું બરોબર. અને જતા હોય તો શોય વાયર બાર આ લાઈટ નો વાયર છે વધુ બધું આવ્યું તો કદાચ તૂટીને વગરા વચ્ચે પડી પડ્યો જાય. તો સીધો જીબીમ ફોન કરવાનો હા, સાહેબ આવું હતું તો ફટ દઈને એનો રસ્તો નીકળી જાય. તમારે ઘેર બગડ્યું હોય તો સીધો ફોન જીબીમ કરવાનો. જાતે કોઈ ડાયા થવાનું નહીં નકર ચોટી રહ્યો તો બિસ્મી ના કોઈની લેતા. જવાબદારી નહીં વાત સાચી છે સાહેબો. બરોબર. તારા જેવા દોઢ ડાયા બહુ રહેશે પાછા હાડું અમુક કદી હાઈટ ના પહેલી વખત ખબર પડી ને ખબર પડી તો જાય. એ તો કાર્બન પાડવા. હા, કોઈને હગું ના હોય અગર એનો કાર્બન પડી ગયો તમને એનો પડ્યો કાર્બન ના મોડી તો હા રેડો ખેમા અંદર જઈને જો હાલ જ હોશ કરી દઉં છું બરોબર. હારું. સાહેબ ચા બનાવી દે હો, તમે હોશ કરો. શું કાકા ચૌકો પાછો ઘોડો તમે થાય એ પીતો જો કેવા આવું બધાની બનાવી દો હડો. હા લે હા. હા બધા પીને જ જઈએ એવું હતું આમ